વિસનગર સેવા સદનના વોર્ડ નંબર 8 માં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું છે। ચૂંટણી પૂર્વ વિસ્તારમાં બેસાડવામાં આવેલા બ્લોક કાઢી હવે પાણીની લાઇનમાં ખોદકામ કરાતા સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે। વિસનગર પાલિકા વોર્ડ નંબર 8 વિસ્તારમાં ચૂંટણી પૂર્વે ઉતાવળમાં કરવામાં આવેલી બ્લોક પાથરવાની કામગીરી હવે સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની છે। આલી કાછિયાવાડ તેમજ હરિજનવાસ વિસ્તારમાં થોડા સમય પહેલા જ રસ્તા ઉપર બ્લોક બેસાડવામાં આવ્યા હતા, પરંતુ હવે પાણીની નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા એ જ બ્લોકો ફરી ઉખાડવામાં આવી રહ્યા છે। રસ્તા ઉપર ચાલી રહેલા ખોદકામના કારણે સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ચૂંટણી પૂર્વે ઉતાવળમાં કરવામાં આવેલી કામગીરીનું યોગ્ય આયોજન ન હોવાના કારણે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે। લોકોનું કહેવું છે કે પહેલા પાણીની લાઇનનું કામ પૂર્ણ કરવું જોઈએ અને ત્યારબાદ રસ્તા ઉપર બ્લોક પાથરવા જોઈએ। આ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પાલિકા સભ્યએ પણ રજૂઆત માટે બોલાવવામાં આવ્યા હતા। રહીશોએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ યોગ્ય આયોજન સાથે કામગીરી કરવાની માંગ ઉઠાવી હતી। આલી વિસ્તાર છે વોર્ડ નંબર 8 નો, ત્યાં આગળ બ્લોક પેલા નાખી દીધા વોટ લેવા માટે, અને પછી બ્લોક ખોલીને ભૂગર્ભ ગટરનું કામ લઈને આવ્યા કે ડબલ પૈસા મળે ને ડબલ કમિશન મળે। એના માટે આ ડબલ કામ માટે ડબલ મજૂરી કરવાની, અને સ્થાનિક લોકોએ આજે ઉનાળાનો ટાઈમ છે, ઉનાળાના ટાઈમની અંદર હેરાન થવાનું। અહીં સબવાહિની આવવાની બી જગ્યા નથી, એમ્બ્યુલન્સ આવવાની જગ્યા નથી, કે ફાયરની ગાડી આવવાની જગ્યા નથી। ઉતાવળની અંદર એટલા બધા ઉતાવળિયા બની ગયા કે હમણાં બ્લોક નાખ્યું છે એટલે લોકો આપણે વોટ આપી દેશે, વોટ આપી દેશે। સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી ને મને 2-3 વખત એ લોકોએ કીધું એટલે મેં રજૂઆત કરી। મેં કહ્યું સાહેબ, આ લોકોની તકલીફ એટલી બધી છે કે મોટરસાયકલ જાય બી જગ્યા નથી। તમે ને હું ને આ બહેનો બધા જુઓ જ છે કે બધા બહેનો બી આ જગ્યાથી એક્ટિવાને બધું લઈને જાય, પણ જવાની બિલકુલ જગ્યા નથી। આવનાર દિવસોની અંદર જો કામ નહીં થાય તો આની ઉગ્ર રજૂઆત થશે, ને આવનાર દિવસોની અંદર જો જલ્દી કામ નહીં થાય અને આની અંદર હું ભૂખ હડતાલ પર બેસીશ। એનું કારણ છે કે સ્થાનિક લોકો, ગરીબ માણસોનો વિસ્તાર છે, આ શ્રમિક લોકોનો વિસ્તાર છે, અને ઉંમર લાયક માણસોની એટલી બધી અવર છે કે જેની કોઈ વાત નહીં। સામાન્ય માણસ બી લાવી બી ના જાય, કોઈ શાકભાજી વાળો ના આવે, ડોર ટુ ડોર કચરા વાળો ના આવે, કોઈ વારવા વાળા તો પેલાથી આવતા જ નથી, કારણ કે આઠ જ લોકો છે વારવા વાળા। આ તો ધણી વગરનો વોર્ડ છે। એટલા માટે વિનંતી કરું છું ચીફ ઓફિસર સાહેબને, બધાને કે જે સત્તા પર હોય એમને વિનંતી કરું છું કે અમારા 8 નંબરના વોર્ડના દરેક માણસોને ન્યાય આપે। આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાણીની લાઇન નાખવાની કામગીરી જીયુડીસી દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે સ્થાનિકોને હાલાકી પડી રહી છે તે બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી પગલાં ભરવામાં આવશે। હું સુરેશચંદ્ર ગોડ, વોર્ડ નંબર 8 આલી કાછિયાવાડ, હરિજનવાસ અને ખડીફળિયામાં એરિયામાં રહું છું। આ એરિયામાં બધા શ્રમિક લોકો છે અને મધ્યમ વર્ગના લોકો રહે છે, અને આ જે ભાજપમાંથી ચૂંટાયેલા જે 4 સભ્યો હતા તેમાંથી પેલી લેડીઝ તો દેખાતી જ નહોતી, પણ વધારે પડતા પ્રવીણભાઈ જ દેખાતા હતા, અને અમારા ધનજીભાઈ તો કાયમ ગાયબ રહેતા હતા। ફોન કરતા હતા તો કહેતા હતા કે ફાલતુ ફોન નહીં ઉચકવાના। હવે એ લોકોએ શું કર્યું કે ચૂંટણી આવી એટલે 6 મહિના પહેલા બ્લોક નાખી દીધા। ઠીક રજૂઆત કરેલી કે ભાઈ આ બધું યોગ્ય નથી થતું। આખરે અમે અત્યારે જિજ્ઞેશભાઈને અમારે રજૂઆત કરવી પડી, જે વિરોધ પક્ષના થી ચૂંટાઈ આવેલા છે, અને એમને બાહેધરી આપી છે કે આ તમારું કામ હું 1 અઠવાડિયાની અંદર બધું પતાવી દઈશ। નથી ડોર ટુ ડોર આવતી, નથી પાણી માટે ટેન્કર આવી શકતું, નથી નગરપાલિકાના માણસો અહીંયા કામ કરવા માટે આવતા, નથી સફાઈ વેરા માટે આવતા, કે નથી કોઈ જ નથી આવી શકતું। કોઈ વારવા માટે બી અહીંયા કોઈ આવી શકતું નથી, બરાબર છે? તો બીમાર માણસને અમારે અહીંથી બહાર લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવાના? નથી અંદર એમ્બ્યુલન્સ આવી શકતી, કે નથી કોઈ પણ જાતનું કોઈ પ્રકારનું વ્હીકલ બી અહીંથી બહાર નથી જઈ શકતું। જિજ્ઞેશભાઈ પણ 2 વખત આવીને ગયા છે, એમણે પણ બધી ઇન્ક્વાયરી કરી છે, તે છતાં પણ આ કામ કોઈ કરી શકતું નથી। હવે નગરપાલિકામાંથી જે વેરો ભરવાનો આવે છે તે તો તમે વર્ષે કેવા ઉઘરાવા આવો છો કે ના ભાઈ વેરો તમારે ભરવો જ પડશે। કેમ? કારમાં ના થતું હોય તો વેરો ભરવાનો મતલબ શું? પાણી વેરો ભરવાનો, લાઇટ વેરો ભરવાનો, આ તે બધું અલગ પ્રકારના વેરા આવે છે, તો તેનું કામ કોણ કરશે? 2-3 મહિના ઉપર થઈ ગયા, પણ એનું કામનું કોઈ નિરાકરણ નથી।